સિદ્ધિવિનાયકની તપાસની। આંધ્રના તિરુપતિ મંદિરના પ્રસાદનો વિવાદ શમે તે પહેલા જ હવે મુંબઈના વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદને લઈને ઉઠ્યા છે સવાલો। આ વિવાદનું કારણ છે ખુદ ગણેશજીનું વાહન ઉંદર। મુંબઈનું સિદ્ધિવિનાયક ધામ સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી, ગરીબ હોય કે તવંગર, કરોડો લોકોની આસ્થાનું સૌથી મોટું આ ધામ છે। અહીં બિરાજમાન ગણેશજી સમક્ષ શીશ ઝુકાવવાથી જ બધી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે। પરંતુ આજે આ મંદિર જુદા જ કારણોસર ચર્ચામાં છે। તિરુપતિ બાદ હવે સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદને લઈને પણ શરૂ થયો છે વિવાદ। શ્રી સિદ્ધિવિનાયક મંદિરની ચોંકાવનારી તસવીર સામે આવી છે। તિરુપતિ બાલાજીનો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં બીફ અને પિગ ફેટ મળી આવી હતી, ત્યારે હવે સિદ્ધિવિનાયકના મહાપ્રસાદમાં પણ ઉંદરના બચ્ચા જોવા મળ્યા છે। અહેવાલો મુજબ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વહેંચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરો પડેલા જોવા મળ્યા। મહાપ્રસાદના અન્ય ઘણા પેકેટ પણ કોતરેલા જોવા મળ્યા। જુઓ આ દ્રશ્યો। મહાપ્રસાદના પેકેટ પર ઉંદરના તાજા જન્મેલા અનેક બચ્ચા જોઈ શકાય છે। આ વિડીયો સામે આવ્યા બાદ ભારે વિવાદ શરૂ થયો છે અને મહાપ્રસાદની ગુણવત્તા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે। બીજી તરફ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે। આ તસવીરો પર માંગવામાં આવેલી સ્પષ્ટતા પર ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ સદા સવરણકર તેમજ સેક્રેટરી વીણા પાટીલે કહ્યું કે આ તસવીરોની તપાસ કરવી પડશે। સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે। મંદિર ટ્રસ્ટે જણાવ્યું છે કે આ કોઈ અન્ય સ્થળનો વિડીયો હોઈ શકે છે, જેના થકી ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ છે। પ્રસાદની ગુણવત્તાને લઈને ટ્રસ્ટ દ્વારા ક્યારેય કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી તેમ પણ તેમણે જણાવ્યું। एक वीडियो वायरल हो रहा है, वो वीडियो में ऐसे कुछ प्लास्टिक में बंद हुआ कोई चीज दिख रहा है, वो कहाँ का है क्या है वो आज तो नहीं समझ रहा है। हम लोग उसका जांच कर रहे हैं। ऐसी कोई भी चीज वहाँ नहीं दिखेगी या नहीं रहेगी, इसलिए कि हम लोग बहुत नीट क्लीन रखने का कोशिश करते हैं। और इसलिए हम लोग आज तो यही बोलेंगे कि भाई ये यहाँ का है ही नहीं, क्योंकि उसका पूरा जांच करके हमको ये पता चला है कि कोई प्लास्टिक पिशवी में अगर रख के इस ढंग से अगर कुछ कहाँ भी फोटो निकाला होगा तो इस तरह का ही वो क्लिप दिख रही है आज। 100% जांच करेंगे। आज से ये जांच चालू होगा। जहां भी इस ढंग का, पहला तो ये देखना पड़ेगा कि वहां कहाँ की है, वो आइडेंटिफाई करेंगे। हम लोग पुलिस में कंप्लेंट करेंगे और ये सारा जांच हम लोग करेंगे। और इस ढंग का कोई भी वारदात नहीं घटेगा, ये है ही नहीं हमारे यहाँ। आज हम लोग को ये बोल रहे हैं, लेकिन हम लोग इंक्वायरी करेंगे और उसका जो अहवाल है वो आपको दे देंगे। यहाँ जो गणेश जी का प्रसाद तैयार हो रहा है वो जगह बहुत क्लीन नीट और वो नीट रखने के लिए हम बहुत कोशिश करते हैं। ये प्रसाद जो बनाया जाता है उसमें घी, काजू, जो चीज़ हम लोग वापरते हैं वो हर चीज़ मुंबई महानगर पालिका का जो लैब है वो लैब में टेस्टिंग के लिए भेजते हैं। वहाँ से ओके आने के बाद ही यूज किया जाता है। पानी तक हम लोग लैब में टेस्ट करते हैं। इसका मतलब यही है कि जो प्रसाद हम लोग भक्तगण को दे रहे वो बहुत शुद्ध देना, ये तरफ हमारा पूरा ध्यान रहता है। તો અત્યારે આ મહાપ્રસાદની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવું છે આખો આ પ્રસાદનો જે વિવાદ છે એ કેવી રીતે સામે આવ્યો છે, શું આખો વિવાદ છે, ટ્રસ્ટે શું કહ્યું છે, પહેલા એ જાણકારી આપને આપી દઈએ। ટ્રસ્ટે કહ્યું છે કે જે વિડીયો વાયરલ થયો છે જગ્યા મંદિર પરિસરની નથી। ટ્રસ્ટનું આ કહેવું છે કે વિડીયોમાં જે જગ્યા દેખાઈ રહી છે તે મંદિર પરિસરની નથી લાગી રહી। વિડીયો થકી ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ છે। ટ્રસ્ટનો આ જવાબ સામે આવ્યો છે। તેમણે કહ્યું છે કે વિડીયો થકી ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તસવીરોની તપાસ કરીશું, સીસીટીવી પણ ચેક કરીશું, ત્યારબાદ જે વિગતો સામે આવે છે એ ખાસ તો જોવાની રહેશે, કેમ કે અત્યારે ટ્રસ્ટનું એવું માનવું છે કે જે જગ્યા છે એ જગ્યા મંદિર પરિસરની નથી। પ્રસાદની ગુણવત્તાને લઈને ક્યારેય નથી કરતી બાંધછોડ।
એવું પણ કહેવામાં આવ્યું છે મંદિરમાં લાડુ બનાવવા માટે 25 કર્મચારીઓ છે એ રાખવામાં આવ્યા છે અને આ તમામ કર્મચારીઓ છે એ અલગ અલગ શિફ્ટ મુજબ કામ પણ કરતા હોય છે. લાડુ બનાવનારા કર્મચારીઓ 24 કલાક શિફ્ટ મુજબ કામ કરતા હોય છે. 25 જેટલા કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. એ જ લોકો આ પ્રસાદનું તમામ કામ છે એ સંભાળે છે. એટલે કોઈ પ્રકારની શક્યતાઓ જે પ્રસાદ છે તેની ગુણવત્તામાં બાંધછોડ થઈ હોય તેવું નથી દેખાઈ રહ્યું તેવું ટ્રસ્ટનું કહેવું છે. પ્રસાદની જગ્યાએ અસ્વચ્છતા કે ગંદકી થાય તેવી શક્યતા જ નથી, કેમ કે આટલા કર્મચારીઓ માત્ર પ્રસાદ માટે કામમાં રાખ્યા છે, જેના કારણે ત્યાં કોઈ ગંદકી પણ થાય તેવી પણ શક્યતાઓ તેમના તરફથી નથી લાગી રહી. તિરુપતિ વિવાદ બાદ સિદ્ધિવિનાયક મંદિર પરિસરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેવું પણ કહ્યું. જ્યારે તિરુપતિ મંદિરનો જે પ્રસાદ હતો એ વિવાદમાં આવ્યો ત્યારે પણ સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંદિરમાં સુરક્ષા અને સ્વચ્છતા પ્રોટોકોલનું પૂરું પાલન થઈ રહ્યું છે તેવું નિવેદન પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણપણે જે નિયમો હોય છે એનું પાલન કરવામાં આવી રહ્યું છે. સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ બને છે 50,000 લાડુ અને 25 કર્મચારીઓ છે અલગથી આ પ્રસાદ માટે ફાળવવામાં આવ્યા છે. તહેવારોના સમયમાં વધી જાય છે લાડુની માંગ અને એ સમય દરમિયાન પણ સ્વચ્છતા જાળવવામાં આવતી હોય છે. પ્રસાદ માટે 50 ગ્રામના 2 લાડુના પેકેટ છે એ આપવામાં આવતા હોય છે. આ રીતે આખો પ્રસાદ છે એ તૈયાર થતો હોય છે. મહત્વપૂર્ણ બાબતો છે કે આખો જે પ્રસાદનો વિવાદ છે એની વિગતો અમે આપને આપી રહ્યા છીએ. લાડુમાં વપરાતી સામગ્રીઓ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલી છે. મહત્વપૂર્ણ જાણકારી છે. મહાપ્રસાદના લાડુ 7 થી 8 દિવસ સુધી સુરક્ષિત રહે છે. એટલે કોઈ પણ પેકેટ છે પ્રસાદનું એ 7 થી 8 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ એને આરોગી શકે છે એ પ્રકારની તેમની જે ગુણવત્તા છે એ રહેલી છે. મહાપ્રસાદના લાડુ 7 થી 8 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ છે એ ખાઈ શકે છે. હિન્દુ ધર્મ